નમસ્કાર મિત્રો, અમારી ચેનલ વોઇસ ગુજરાતી પર તમારું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કામદા એકાદશી વ્રત કથા। ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે। એ જ રીતે કામદા એકાદશીના પુણ્યથી બધા પાપોનો નાશ થાય છે। જેમ અગ્નિ લાકડાને બારીને રાખ કરી નાખે છે, તેવી જ રીતે કામદા એકાદશીના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય। હવે હું તમને એકાદશીનું મહત્તમ સંભળાવવા જઈ રહ્યો છું। ધ્યાનપૂર્વક સાંભળો। પ્રાચીન સમયની વાત છે। ભાગ્યપુર નામનું એક નગર હતું, જેમાં પુંડરીક નામનો એક રાજા રાજ કરતો હતો। પુંડરને ઘણી ઐશ્વર્ય પ્રાપ્ત થઈ હતી। તેના રાજ્યમાં અનેક અપ્સરાઓ, ગાંધર્વ, કિન્નરો વગેરે રહેતા હતા। તે જ નગરમાં લલિત અને લલિતા પણ રહેતા હતા। તેઓ ગાયન વિદ્યામાં નિપુણ હતા। તે ગંધર્વ સ્ત્રી પુરુષ સમૃદ્ધ ઘરમાં રહેતા હતા। તેમની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે અલગ થવાના કલ્પના માત્રથી જ તેઓ વ્યતીત થઈ જતા હતા। એક વખત રાજા પુંડરીક ગંધર્વ સાથે તેમના દરબારમાં બેઠા હતા। ત્યાં ગંધર્વની સાથે લલિત પણ ત્યાં ગાયન ગાતો હતો। તે સમયે તેની પ્રિય તમામ લલિતા ત્યાં ઉપસ્થિત ન હતી। ગાતી વખતે અચાનક તેને લાગ્યું કે તેની પ્રિય લલિતાનો વિચાર આવ્યો, જેના કારણે તે અશુદ્ધ ગાયન કરવા લાગ્યો। નાગરાજ કોટક કે તેની ફરિયાદ રાજા પુંડરીકને કરી, જેના પર રાજાને ભયંકર ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને લલિતને શ્રાપ આપ્યો, હે નીચ, તું મારી સામે ગાતી વખતે પણ તારી સ્ત્રીનું સ્મરણ કરી રહ્યો છે। તે માટે તું નરભક્ષી દૈત્ય બનીને તારા કર્મનું ફળ ભોગવીશ। રાજાના શ્રાપથી સુંદર ગંધર્વ ભયંકર રાક્ષસ બની ગયો અને તેના મોંમાંથી ભીષણ અગ્નિની જ્વાળા નીકળી અને તેની ગરદન એક પર્વતની ગુફા જેવી મોટી થઈ ગઈ। તેની ભુજાઓ 2 યોજનાઓ લાંબી થઈ ગઈ। આ રીતે તેનું શરીર રાક્ષસ બનીને ખૂબ જ દુઃખી થઈ ગયું। પોતાના પતિની આવી હાલત જોઈને લલિતા ખૂબ જ દુઃખી થઈ અને તે તેના પતિના ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી અને મનમાં કહેવા લાગી કે હવે હું શું કરું અને ક્યાં જવું। રાક્ષસ બનીને લલિત ઘોર વનમાં ભટકવા લાગ્યો અને કેટલાક પ્રકારના પાપ કરવા લાગ્યો। તેની પત્ની લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને તેની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ જતી। એક વખતે લલિતા તેના પતિની પાછળ ચાલતી ચાલતી વિંધ્યાચલ પર્વત પર પહોંચી। તેણીએ ત્યાં શૃંગી મુનિનો આશ્રમ જોયો અને ઋષિને પ્રણામ કરીને કહ્યું, હે મહર્ષિ, હું લલિતા છું। રાજા પુંડરીકના શ્રાપથી મારો પતિ ભયંકર રાક્ષસ બની ગયો છે। હું મારા પતિના કષ્ટોના કારણે ઘણી દુઃખી છું। હે મુનિ શ્રેષ્ઠ, તમે કૃપા કરીને રાક્ષસની માંથી તેને મુક્ત કરવાનો કોઈ માર્ગ બતાવો। શૃંગી મુનિએ કહ્યું, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે। તેનું વ્રત કરવાથી જીવની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે। જો તું વ્રતનું પુણ્ય તારા પતિને આપીશ તો તારો પતિ જલ્દી જ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ જશે અને રાજાના શ્રાપનો અંત થશે। ઋષિના કહ્યા અનુસાર લલિતા શ્રદ્ધાપૂર્વક તે વ્રત કર્યું। લલિતાએ ભક્તિભાવથી વ્રત રાખ્યું અને દ્વાદશીના દિવસે પોતાના વ્રતનું પરિણામ બ્રાહ્મણોની સામે પોતાના પતિને આપ્યું અને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મેં જે વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે। એકાદશીનું ફળ મળતા જ તેના પતિને રાક્ષસી સ્વરૂપમાંથી મુક્તિ મળી અને તે અનેક સુંદરતાથી શોભિત થઈ ગયા। કપડાં અને આભૂષણો પહેલાની જેમ જ કરવા લાગ્યા અને મૃત્યુ પછી બંને જણા પુષ્પક વિમાનમાં વિષ્ણુ લોકમાં ગયા। મિત્રો, આ વાર્તા કેવી લાગી અને કમેન્ટ કરીને જણાવો। આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો। જય શ્રી હરિ વિષ્ણુ।